મહત્વપૂર્ણ સમાચાર ઠાકોર સમાજના બંધારણને લઈને વિક્રમ ઠાકોરે નિવેદન આપ્યું। ગબ્બર ઠાકોરને સમાજની બહાર કરાતા વિક્રમ ઠાકોરે વિરોધ કર્યો। આપણી બાજુ ડીજે બંધ નહીં થાય, વિક્રમ ઠાકોરે નિવેદન આપ્યું। કોઈ ડીજે બંધ કરાવવા આવે તો મને કહેજો। ડીજે બંધ કરાવતા કલાકારો ઘરે બેસી ગયા હોવાનું પણ વિક્રમ ઠાકોરે નિવેદન આપ્યું। સમાજનું બંધારણ બનાવનારને ડીજેની ખબર નથી કે શું? ડીજે બંધ કરવાથી સમાજમાં સુધારો આવશે એ ખોટું છે, વિક્રમ ઠાકોરે કહ્યું। ડીજે વગાડવાથી બધા નાચશે અને દારૂ પીશે એ દાવો ખોટો। ઢોલ વગાડશો તો પણ દારૂ પીનારો પીશે અને ઝઘડશે। લોકોએ વીઘા ગીરવે મૂકીને ડીજે સિસ્ટમ લાવ્યા હતા અને વાંધો નહીં, તમે કમાણી બંધ કરી, હવે રોજગાર આપો, સવાલ કર્યો વિક્રમ ઠાકોરે। ગબ્બર ઠાકોરને નાક બાર મૂકી દીધા છે, એમને કંઈક ડીજે કર્યું હતું એમાં। તો જ્યારે ઠાકોર સમાજનું સંમેલન હતું સેક્ટર 11માં, ત્યારે પણ હું ડીજેમાં કદી ગાતો નથી। કમલેશભાઈ તમને ખબર છે, અશોકભાઈ તમને ખબર છે, રોહિતભાઈ તમને ખબર છે। મેં એક વિનંતી કરી હતી જ્ઞાનીબેનને, તો જ્ઞાનીબેન એવું કહેતા કે ભાઈ મેં બંધારણ નહીં ઘડ્યું, પણ બોલ્યા તો તમે ને પહેલા આગળ તો તમે આવ્યા હતા ને તમે બોલ્યા હતા ને, તો બધા બનાસકાંઠાના ઠાકોર સમાજના જે આગેવાનોએ બધું બંધારણ કર્યું છે, બરાબર છે, બંધારણ કર્યું। ઘણા બધા એવા ઠાકોર સમાજમાં ઘણા બધા એવા કુરિવાજો હતા જે બહુ સારું કામ કર્યું છે ઠાકોર સમાજના બધા આગેવાનોએ, પણ એના લીધે ડીજેના જે કલાકારો હતા બનાસકાંઠામાં બિચારા ઘેર બેસી ગયા। અને જે આગેવાનો બંધારણ કર્યું એ લોકોને ખબર નહીં ડીજે એટલે હું ખબર છે કમલેશભાઈ? એવું કહેતા હતા કે ડીજે વગાડશો એટલે બધા ભેગા થશે, નાચી કુશે, દારૂ પીશે ને ઝઘડા થશે। એવું જરૂરી નહીં, કોઈ ઢોલ વગાડતો કોઈ દારૂ પીનારો પીવાનો જ છે, ઝઘડા કરનારો ઝઘડો કરવાનો છે। તો ડીજે બંધ થવાથી સમાજમાં સુધારો આવશે એ વસ્તુ ખોટી છે। જે ડીજે બંધ થયા છે એને લીધે ઘણા બધા કલાકારોના બિચારા એ લોકોનો રોજગાર બંધ થઈ ગયું છે, એ લોકોને ખબર નહીં પડતી। તમે એ બધા મોટા માણસો છે, મોટા માણસો એટલે ડીજેની એમને ખબર નહીં પડતી। લોકો વીઘો ગેરવી રાખીને ડીજે લાયા હતા, એ લોકો ઘેર બેસી રહ્યા બિચારા। એક ડીજેમાં 15 કલાકારો કામ કરતા હોય, એવા બનાસકાંઠામાં કેટલા ડીજે છે? તો એક ડીજેમાં 15 કલાકારો કામ કરતા હોય તો કેટલા કલાકારો બીજા ત્યાં બે ઘર એમને કમાણી બધી બંધ થઈ ગઈ એમની। તો ચલો કઈ વાંધો નહીં, તમે ડીજે બંધ કરાવી દો, પણ જેના લોકોના ડીજે બંધ થયા છે એ લોકો ઘેર બેસી રહ્યા છે, એમને રોજગાર આપો, તમે ચલો આપો, નોકરી આપો, કઈ ધંધો તમે આપો ને એમને। તો એમના સિવાય કલાકારો બિચારા એક ગાવા વગાડવા સિવાય બીજું કોઈ કરી શકવાના નથી। તો જે આગેવાનોએ જે બંધારણ કર્યું છે એમને ખાલી એટલી જ વિનંતી કે જે કલાકાર ઘેર બેસી રહ્યા છે એમને કઈ રોજગાર મળે એવું તમે કરજો, બરાબર ને? આપણા બાજુ ડીજે બંધ નહીં થવાનું। ન્યૂઝરૂમથી જોડાયા છે સહયોગી વિકાસ મકવાણા। વિકાસ, વિક્રમ ઠાકોર અર્જુન ઠાકોર અને ગબ્બર ઠાકોરના સમર્થનમાં આવી ગયા અને કહ્યું કે આપણી બાજુ ડીજે તો બંધ નહીં થાય। આ તો ઠાકોર સમાજને જાણે ખુલ્લી ચેલેન્જ આપતા હોય તેવું લાગી રહ્યું છે। બિલકુલ, વિક્રમ ઠાકોર કે જે સુપરસ્ટાર છે, અભિનેતા વિક્રમ ઠાકોરે પોતાના સમાજના બંધારણના એ ડીજે વાળા નિયમને લઈ મોરચો ખોલ્યો છે। એમણે જે સમાજ સુધારણા કરી એની તો સરાહના કરી, પણ ડીજે વાળો જે નિયમ છે એને લઈ તે અગાઉ પણ અભ્યુદય જે કાર્યક્રમ થયો હતો ઓન સ્ટેજ અડધી રાત્રે જ્યારે ઠાકોર સમાજ એકઠો થયો ત્યારે પણ જ્ઞાનીબેન ઠાકોરને તેમણે વાત કરી હતી અને એ જ સ્ટેજ પર જ્ઞાનીબેન ઠાકોરે રોકડું પરખાવ્યું હતું કે ભાઈ આ જ્ઞાનીબેન ઠાકોરે એકલાએ બંધારણ નથી બનાવ્યું, આખા સમાજે એકઠા થઈને બનાવ્યું છે।
એકલા ગેનીબેન આમાં છે નહીં. આજે એનો જવાબ પણ વિક્રમ ઠાકોરે આપ્યો. વિક્રમ ઠાકોરે એમ કહ્યું કે ગેનીબેન, ભલે તમે એકલાએ નથી બનાવ્યું, પરંતુ વાંચવા માટે તો તમે જ આગળ આવ્યા હતા ને, એટલે તમારે જવાબ આપવો પડશે. તંજ કસવામાં આવ્યો છે. વિક્રમ ઠાકોરે એમ કહ્યું કે ભાઈ આ બધા મોટા માણસો છે ને સમાજનું જે બંધારણ બનાવનાર લોકો છે એમને ડીજે એટલે શું ખબર જ નથી. અને જે તર્ક આપવામાં આવે છે કે ડીજે વગાડવાથી લોકો ભેગા થશે, નાચશે, દારૂ પીશે, ઝઘડા કરશે. વિક્રમ ઠાકોર કહી રહ્યા છે કે એની શું ગેરંટી કે તમે વાજિંદ્ર વગાડશો, શરણાઈ વગાડશો કે ઢોલ વગાડશો ત્યારે લોકો દારૂ નહીં પીવે અને ઝઘડો નહીં કરે. સાથે સાથે વટથી વિક્રમ ઠાકોર એમ પણ કહી દીધું કે ડીજે તો વાગશે જ, અને જો કોઈ ડીજે બંધ કરાવવા આવે તો મને કહી દેજો. વિક્રમ ઠાકોરે એમ પણ કહ્યું કે આપણે ત્યાં તો ડીજે બંધ થવાના જ નથી. સાથે સાથે સમાજના તમામ આગેવાનોને પડકાર પણ ફેંક્યો કે ભલે તમે મોટા માણસો છો, તમે બધાનો ધંધો બંધ કરાવ્યો, લોકો ગીરવે જમીન રાખીને બધું સિસ્ટમ લાવ્યા હતા, તો પછી હવે તમે લોકોને ઘરે બેસાડ્યા છે, એમની રોજગારીની વ્યવસ્થા કરી આપો, એમને ધંધામાં સેટ કરી આપો, ક્યાંક એમને નોકરી લાગી જાય એની પણ વ્યવસ્થા કરજો. એટલે કે ઠાકોર સમાજની અંદર પહેલા એવો મોટો ચહેરો વિક્રમ ઠાકોર, જે ઠાકોર સમાજમાંથી આવે છે, એમણે આ બંધારણની આ ડીજે વાળો જે નિયમ છે એનો ખુલીને ફરી એકવાર વિરોધ કરી છે. અગાઉ તો શાંત હતા, પણ જે રીતે ગબ્બર ઠાકોરને સમાજમાંથી બહાર કાઢવામાં આવ્યા, ગબ્બર ઠાકોરના સમર્થનમાં પણ વિક્રમ ઠાકોર આવ્યા છે અને કહ્યું છે કે ડીજે તો બંધ નહીં થાય, આપણા ત્યાં તો ચાલુ જ રહેશે. હવે એને લઈ હવે સીધી રીતે શું વિક્રમ ઠાકોર માટે કોઈ નિર્ણય કરવામાં આવશે? કારણ કે મેં જ્યારે અમૃતજી ઠાકોર સાથે વાત કરી હતી, મેં સીધી રીતે કહ્યું હતું કે વિક્રમ ઠાકોર શું એ નિર્ણય એનો નિયમનું ઉલ્લંઘન કરે છે? શું વિક્રમ ઠાકોરને તમે સમાજમાંથી બહાર કાઢશો? એમણે કહ્યું કે હા, અમે વિક્રમ ઠાકોરને પણ સમાજમાંથી બહાર કાઢશું. અને જ્યારે હવે ડીજેને લઈ વિક્રમ ઠાકોર ખુલીને બોલી ચૂક્યા છે, ત્યારે સમાજના આગેવાનો હવે શું કરે છે એના પર નજર રહેશે કે ફક્ત ને ફક્ત જે ગબ્બરજી ઠાકોર કે ભાઈ અર્જુન ઠાકોર કે પછી નાના મોટા માણસો એની સામે કાર્યવાહી થશે કે અહીંયા પણ થશે? એ એક સૌથી મોટો સવાલ છે. એક વાત નક્કી છે કે આ ડીજે વાળા નિયમને લઈ ઠાકોર સમાજમાં ઉત્તર ગુજરાતમાં ઘમાસાણ હજુ પણ ચાલુ રહેવાનું છે. કારણ કે ગબ્બર ઠાકોર એમ કહી રહ્યા છે કે મારા સમર્થનમાં પણ ઘણા બધા લોકો છે, એ લોકો પણ સંમેલન કરી રહ્યા છે અને હવે એમને નવગણજી ઠાકોર બાદ વિક્રમ ઠાકોરનું પણ સમર્થન મળી ગયું છે. જોવાનું રહેશે હવે આમાં મોરચો ક્યાં પહોંચે છે. ભાવિકા, ધન્યવાદ વિકાસ, તમામ જાણકારી સાથે જોડાવા બદલ.